ગીતા શું કામ વાંચવી જોઈએ? કારણ કે આપણા સૌના જીવનમાં 3 પ્રકારના માણસો હોય છે. એક તો પોતે એટલે પીડાય છે કે આપણે નથી પીડાતા. બીજા પ્રકારના લોકો એ હોય છે કે સામેવાળો ન પીડાવવો જોઈએ અને એ પીડાય છે એટલે એ પીડાય છે, એની ચિંતામાં પીડાય છે, એને પ્રેમી કહેવાય. અને ત્રીજા પ્રકારના લોકો એ હોય છે જે સતત બીજાને પીડા આપવાના પ્રયત્નો કરતા હોય છે, એ પ્રયત્નમાં પીડાય છે. જો એવા લોકો તમારી સામે હોય અને એની સામે પ્રેમપૂર્વક સુખમય રાગ દ્વેષથી મુક્ત થઈને સુખી થવું અને એના લોકોને પણ સુખી કરવા આજુબાજુમાં એ કઈ રીતે શક્ય છે? એનું નોલેજ આપતું માત્ર ને માત્ર કોઈ ગ્રંથ હોય કે જ્ઞાન આપતું માધ્યમ હોય તો એ શ્રીમદ ભગવદ્ ગીતા છે. તો ગીતાજી જરૂર વાંચજો અને સાંભળજો. જય શ્રી કૃષ્ણ. રાધે.